નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના સુંદર અભિગમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને નવીન ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે પ્રાથમિક શાળામાં ગુજરાતના સુંદર અભિગમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને નવીન ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય સબનાબેન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓએ દરેક મહાનુભાવોને પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશ કરાવી દાતાઓ તરફથી કીટ વિતરણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આજના ગામના પનોતા પુત્ર અને શિક્ષક સમિતિના પૂર્વ અધ્યક્ષ, ગુજરાત ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર તેમજ સરકારી પ્રતિનિધિ તરીકે મેઘાબેન ગોસ્વામી અને મહિલા અને બાળ અધિકારી તેમજ કાશોશી સીઆરસી મહિપતસિંહ રાઠોડ તેમજ સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ એસએમસીના અધ્યક્ષ તેમજ તલાટી કમ મંત્રી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નંદાજી ઠાકોર સરકારની વિવિધ યોજનાઓ અને બેટી બચાવો બેટી પઢાઓ અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વાલીઓને બાળકો નિયમિત શાળામાં આવે તે માટે ભલામણ કરી હતી. સાક્ષરતાનો દર વધે અને શિક્ષણ થકી સર્વ સુખોની પ્રાપ્તિ થાય અને વ્યવસાય લક્ષી શિક્ષણ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ.